સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં। આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલા તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। ભારતમાં વિદેશી દૂધ વેચાશે, અમૂલ, નંદની અને મધર ડેરી માટે ખતરાની ઘંટડી। ભારતમાં ડેરી ક્ષેત્રને લઈને મોટો નિર્ણય આવી શકે છે। ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 10 વર્ષ પછી ફરી મુક્ત વેપાર કરાર પર વાતચીત શરૂ થઈ છે, જેના કારણે એવી અટકળો વધી રહી છે કે આનાથી વિદેશી દૂધ અને ડેરી ઉત્પાદનનો ભારતમાં પ્રવેશવાનો માર્ગ ખુલી શકે છે। આ ઉપરાંત અમેરિકા ભારત પર ડેરી ક્ષેત્ર ખોલવા માટે દબાણ ફરી કરી રહ્યું છે। ભારત વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે, જ્યાં 8 કરોડથી વધુ ખેડૂતો ડેરી વ્યવસાય સાથે સંકળાયેલા છે। વૈશ્વિક દૂધ ઉત્પાદનમાં ભારતનો ફાળો 23% છે। જો ભારત વિદેશી ડેરી કંપનીઓ માટે પોતાનું બજાર ખોલે છે તો ભારતીય ખેડૂતો અને સ્થાનિક ડેરી કંપનીઓ માટે કઠિન સ્પર્ધા થઈ શકે છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। ગાય ભેંસના દૂધમાં પ્રતિ લીટર 6 રૂપિયાનો વધારો, મુખ્યમંત્રીએ કરી જાહેરાત। પશુપાલકો માટે સારા સમાચાર છે। ગાય અને ભેંસના દૂધના ભાવમાં પ્રતિ લીટર વધારો કરતા પશુપાલકોને આનો સીધો ફાયદો મળશે। સામાન્ય લોકો માટે હિમાચલ પ્રદેશમાં હવે ગાય અને ભેંસનું દૂધ મોંઘું થઈ ગયું છે। દૂધના ભાવમાં 6 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। મુખ્યમંત્રી સુખવિંદરસિંહ સુખુએ બજેટમાંની જાહેરાત કરી હતી। ભેંસના દૂધના ભાવ 61 રૂપિયા પ્રતિ લીટર થયો। ગાય ભેંસના દૂધના ભાવ વધારાની જાહેરાત બાદ હવે હિમાલયમાં ગાયના દૂધનો ભાવ 45 રૂપિયાથી વધીને 51 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે, જ્યારે ભેંસના દૂધનો ભાવ 55 રૂપિયાથી વધીને 61 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। વિધવા મહિલાઓની પડખે ગુજરાત સરકાર, ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજનાના બજેટમાં 700 કરોડનો વધારો। આવી જ એક મહત્વપૂર્ણ યોજના છે ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના। રાજ્યની વિધવા મહિલાઓને આર્થિક રીતે સ્વતંત્ર બને અને ગૌરવપૂર્ણ જીવન જીવી શકે એ માટે ગુજરાત સરકાર દ્વારા ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના અમલી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। 6 લેન બનશે અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે, સરકાર ખર્ચશે 3,350 કરોડ। આજે વિધાનસભામાં અમદાવાદ રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વતી વિગતો આપતા સહકાર રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગને 6 માર્ગીયકરણ કરવા માટે કુલ ₹3,350 કરોડનો ખર્ચ કરવામાં આવશે। મંત્રીએ જણાવ્યું હતું કે અમદાવાદ રાજકોટના 6 માર્ગીયકરણ બાદ નાગરિકોના મુસાફરી સમયમાં અંદાજે 30 થી 45 મિનિટ સુધીની બચત સાથે કુલ મુસાફરી સમય ઘટીને 2.32 કલાકનો થવાનો અંદાજ છે, જેના પરિણામે વાહનોના ઇંધણમાં અંદાજે 10 થી 15% સુધીની બચત થશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। અમદાવાદ રાજકોટ 6 લેન ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરાશે, 45 મિનિટનો સમય બચશે અને ઇંધણની 25 થી 30% બચત થશે। અમદાવાદ રાજકોટ 6 લેન બનવાનો મામલો ગુજરાત વિધાનસભામાં ચર્ચામાં આવ્યો હતો, જેમાં સરકારે કબૂલાત કરી હતી કે 2018માં થયેલ આ રોડનું કામકાજ આગામી ડિસેમ્બર મહિના સુધીમાં પૂર્ણ કરવામાં આવશે। તેમાં મુખ્યમંત્રી વતી જવાબ આપતા મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું। આ સવાલ રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહે ઉઠાવ્યો હતો। 2018માં આ રોડનું કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું। ડિસેમ્બર 2025 સુધીમાં સમગ્ર રસ્તાનું કામકાજ પૂર્ણ થઈ જશે। આ રસ્તો પૂર્ણ થવાને કારણે 45 મિનિટનો સમય બચશે અને ઇંધણની 25 થી 30% બચત થશે। મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે 201 કિલોમીટરના રસ્તામાં 38 ફ્લાયઓવર આવે છે, જેમાંથી 34 ફ્લાયઓવરના કામકાજ પૂર્ણ થયેલા છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। ગુજરાતના હવામાનમાં આવશે પલટો, ભીષણ ગરમી બાદ કમોસમી વરસાદની આગાહી। હવામાન વિભાગે 20 માર્ચથી રાજ્યમાં ભીષણ ગરમીની આગાહી કરી છે। ત્યાં જ ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહી શકે છે। કચ્છમાં પણ મહત્તમ તાપમાન 37 થી 40 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે। ઉત્તર સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારોમાં તાપમાનનો પારો 39 થી 40 ડિગ્રીની આસપાસ રહી શકે છે। હવામાન વિભાગની આગાહી અનુસાર એપ્રિલ મહિનામાં રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે। 19 એપ્રિલ પછી રાજ્યમાં ગરમી વધી શકે છે। 10 મેની આસપાસ દરિયાકાંઠે ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે। ભારે પવન સાથે ભારે વાવાઝોડાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે।
જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.